શાંતિ 27/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાકો, તમે આ કબ્રિસ્તાનને પરિસ્તાન બનાવી રહ્યા છો, એટલે તમારે આ જૂની દુનિયા કબ્રિસ્તાનથી પૂરો વૈરાગ જોઈએ. પ્રશ્ન છે, બેહદના બાપ પોતાના રૂહાની બાળકોના વન્ડરફુલ સર્વેન્ટ છે, કેવી રીતે? ઉત્તર છે, બાબા કહે છે, બાળકો, હું તમારો ધોબી છું. તમને તમારા બાળકોના તો શું, આખી દુનિયાના ચીચી ગંદા વસ્ત્ર સેકન્ડમાં સાફ કરી દઉં છું. આત્મારૂપી વસ્ત્ર સ્વચ્છ બનવાથી શરીર પણ શુદ્ધ મળે છે. એવા વન્ડરફુલ સર્વેન્ટ છે જે મનમના ભવના ચુ મંત્રથી બધાને સેકન્ડમાં સાફ કરી દે છે. ઓમ શાંતિ. ઓમ શાંતિનો અર્થ બાળકોને બાપે સમજાવ્યો છે. અહમ આત્માનું સ્વધર્મ છે શાંત. શાંતિધામ જવાના માટે કોઈ પુરુષાર્થ નથી કરવો પડતો. આત્મા સ્વયં શાંત સ્વરૂપ શાંતિધામમાં રહેવા વાળી છે. હા, થોડો સમય શાંત રહી શકે છે. આત્મા કહે છે, હું કર્મેન્દ્રિયોના બોજથી થાકી ગઈ છું. હું પોતાના સ્વધર્મમાં ટકી જાઉં છું. શરીરથી અલગ થઈ જાઉં છું. પરંતુ કર્મ તો કરવાનું જ છે. શાંતિમાં ક્યાં સુધી બેઠા રહેશો? આત્મા કહે છે, હું શાંતિધામના દેશની રહેવાસી છું. માત્ર અહીંયા શરીરમાં આવવાથી હું ટોકી બનું છું, અવાજમાં આવું છું. અહમ આત્મા અવિનાશી, મમ શરીર છે વિનાશી. હું આત્મા વિનાશી છું અને મારું આ શરીર વિનાશી છે. આત્મા પાવન અને પતિત બને છે. સતયુગમાં 5 તત્વ પણ સતો પ્રધાન હોય છે. અહીંયા 5 તત્વ પણ તમો પ્રધાન છે. સોનામાં ખાદ પડવાથી સોનું પતિત બની જાય છે. પછી એને સાફ કરવાના માટે આગમાં નાખવામાં આવે છે. આનું નામ છે જ યોગ અગ્નિ. દુનિયામાં તો અનેક પ્રકારના હઠ યોગ વગેરે શીખવાડે છે. એને યોગ અગ્નિ નથી કહેવામાં આવતું. યોગ અગ્નિ આ છે જેનાથી પાપ ભસ્મ થાય છે, બળે છે. આત્માને પતિતથી પાવન બનાવવા વાળા પરમાત્મા છે. બોલાવે છે, હે પતિત પાવન આવો. ડ્રામા પ્લાન અનુસાર બધાને પતિત તમો પ્રધાન બનવાનું જ છે. આ ઝાડ છે, આના બીજ રૂપ ઉપરમાં છે. બાપને જ્યારે બોલાવે છે, બુદ્ધિ ઉપર ચાલી જાય છે. જેનાથી તમે વારસો લઈ રહ્યા છો. જે અત્યારે નીચે આવેલા છે, કહે છે, મારે આવવું પડે છે. મનુષ્ય સૃષ્ટિનો જે ઝાડ છે, અનેક વેરાયટી ધર્મોનું, તે અત્યારે તમો પ્રધાન પતિત છે. જડીભૂત અવસ્થાને પામેલું છે. બાપ બેસી બાળકોને સમજાવે છે. સતયુગમાં દેવતાઓ, કળિયુગમાં છે અસુર. બાકી અસુર અને દેવતાઓની લડાઈ લાગી નથી. તમે આ આસુરી 5 વિકારો પર યોગ બળથી વિજય મેળવો છો. બાકી કોઈ હિંસક લડાઈની વાત નથી. તમે કોઈ પણ પ્રકારની હિંસા નથી કરતા. ક્યારેય કોઈને હાથ પણ નહીં લગાવશો. તમે ડબલ અહિંસક છો. કામ કટારી ચલાવવી આ તો સૌથી મોટું પાપ છે. બાપ કહે છે, આ કામ કટારી આદિ મધ્ય અંત દુઃખ આપે છે. વિકારમાં નહીં જવું જોઈએ.
દેવતાઓની આગળ મહિમા ગાય છે ને, આપ સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી. અને આત્મા કહે છે અમે પતિત બન્યા છીએ. ત્યારે તો બોલાવે છે, હે પતિત પાવન આવો. જ્યારે પાવન છે ત્યારે તો કોઈને બોલાવતા જ નથી. એને સ્વર્ગ કહેવામાં આવે છે. અહીંયા તો સાધુ સંત વગેરે કેટલી ધૂન લગાવે છે. હે પતિત પાવન સીતારામ. બાપ કહે છે આ સમયે આખી દુનિયા પતિત છે. આમાં પણ કોઈનો દોષ નથી. આ ડ્રામા બનેલો છે. જ્યાં સુધી હું આવું આમણે પોતાનો પાઠ ભજવવાનો છે. જ્ઞાન અને ભક્તિ, પછી છે વૈરાગ. જૂની દુનિયાથી વૈરાગ. આ છે બેહદનો વૈરાગ. એમનો છે હદનો વૈરાગ. તમે જાણો છો આ જૂની દુનિયા અત્યારે ખતમ થવાની છે. નવું ઘર બનાવે છે તો જૂના ઘરથી વૈરાગ થઈ જાય છે ને. બેહદના બાપ કહે છે અત્યારે તમને સ્વર્ગરૂપી ઘર બનાવીને આપું છું. અત્યારે તો છે નર્ક. સ્વર્ગ છે નવી દુનિયા, નર્ક છે જૂની દુનિયા. અત્યારે જૂની દુનિયામાં રહી અમે નવી દુનિયા બનાવી રહ્યા છીએ. જૂના કબ્રિસ્તાન પર અમે પરિસ્તાન બનાવીશું. આજ જમનાનો કંઠો હશે, કિનારો હશે. આના પર મહેલ બનશે. આજ દિલ્હી, જમના નદી વગેરે હશે. બાબા કહે છે દિલ્હી હશે, યમુના નદી હશે. બાકી આજે બતાવે છે કે પાંડવોના કિલ્લા હતા. આ બધી છે દંત કથાઓ. ડ્રામા પ્લાન અનુસાર જરૂર ફરી આજ બનશે. જેમ તમે યજ્ઞ, તપ, દાન વગેરે કરતા આવ્યા છો, ફરી પણ કરવાનું હશે, કરવું પડશે. પહેલા તમે શિવની ભક્તિ કરો છો, ફર્સ્ટ ક્લાસ મંદિર બનાવો છો. એને અવ્યભિચારી ભક્તિ કહેવામાં આવે છે. અત્યારે તમે જ્ઞાન માર્ગમાં છો. આ છે અવ્યભિચારી જ્ઞાન. એક જ શિવ બાબાથી તમે સાંભળો છો. જેની પહેલા તમે ભક્તિ શરૂ કરી એ સમયે બીજો કોઈ ધર્મ હોતો નથી. તમે જ હો છો. તમે ખૂબ સુખી રહો છો. દેવતા ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. નામ લેવાથી મુખ મીઠું થઈ જાય છે. તો તમે એક બાપથી જ જ્ઞાન સાંભળો છો. બાપ કહે છે બીજા કોઈથી નહીં સાંભળો. આ છે તમારું અવ્યભિચારી જ્ઞાન. બેહદના બાપના તમે બન્યા છો. બાપથી વારસો મળશે. નંબરવાર પુરુષાર્થ અનુસાર બાપ પણ થોડા સમયના માટે સાકારમાં આવેલા છે. કહે છે મારે જ તમને બાળકોને જ્ઞાન આપવાનું છે. મારું સ્થાયી શરીર છે ને, હું આમાં પ્રવેશ કરું છું. શિવ જયંતીથી પછી જટ ગીતા જયંતી થઈ જાય છે. એનાથી જ જ્ઞાન શરૂ કરી દે છે. આ રૂહાની વિદ્યા તમને સુપ્રીમ રૂહ જ આપી રહ્યા છે. પાણીની વાત નથી. પાણીને થોડી જ્ઞાન કહેશે. પતિતથી પાવન જ્ઞાનથી બનશો. પાણીથી થોડી પાવન બનશો. નદીઓ તો આખી દુનિયામાં છે જ. આ તો જ્ઞાન સાગર બાપ આવે છે. આમાં પ્રવેશ કરી નોલેજ સંભળાવે છે. અહીંયા જ્યારે કોઈ મરે છે તો મુખમાં ગંગાળનું જળ નાખે છે. સમજે છે આ જળ છે પતિતથી પાવન બનાવવા વાળું. તો સ્વર્ગમાં ચાલી જશે. જે આત્માએ શરીર છોડ્યું એ ગંગાજળ પીશે, એના મુખમાં ગંગાજળ રેડીશું તો એ સ્વર્ગમાં જશે. અહીંયા પણ ગૌમુખ પર જાય છે. આબુમાં વાસ્તવમાં ગૌમુખ તમે ચૈતન્ય છો.
તમારા મુખથી જ્ઞાન અમૃત નીકળે છે. ગાયથી તો દૂધ મળે છે, પાણીની તો વાત નથી. આ અત્યારે તમને ખબર પડી છે. તમે જાણો છો, ડ્રામામાં જે એકવાર થઈ ગયું છે તે ફરી 5000 વર્ષની બાદ થશે. બહુ રિપીટ, જેમનું તેમ રિપીટ થશે. આ બાપ બેસી સમજાવે છે, જે બધાના સદગતિ દાતા છે. અત્યારે તો બધા દુર્ગતિમાં પડ્યા છે. આગળ તમે નહીં જાણતા હતા કે રાવણને કેમ બાળે છે. અત્યારે તમે સમજો છો, બેહદનો દશેરા થવાનો છે. આખી સૃષ્ટિ પર રાવણ રાજ્ય છે ને. આ આખી જે પૃથ્વી છે તે લંકા છે. રાવણ કોઈ હદમાં નથી રહેતા. રાવણનું રાજ્ય આખી સૃષ્ટિમાં છે. ભક્તિ પણ અડધો કલ્પ ચાલે છે. પહેલા હોય છે અવ્યભિચારી ભક્તિ, પછી વ્યભિચારી ભક્તિ શરૂ થાય છે. દશેરા, રક્ષાબંધન વગેરે એ બધા અત્યારના તહેવાર છે. શિવ જયંતીની પછી થાય છે શ્રી કૃષ્ણ જયંતી. અત્યારે કૃષ્ણપુરી સ્થાપન થાય છે. આજે કંસપુરીમાં છે, કાલે કૃષ્ણપુરીમાં હઈશું. શ્રી કૃષ્ણ થોડી અહીંયા હોઈ શકે. શ્રી કૃષ્ણ જન્મ લે જ છે સતયુગમાં. તે છે ફર્સ્ટ પ્રિન્સ. સ્કૂલમાં ભણવા જાય છે. જ્યારે મોટા થાય છે ત્યારે ગાદીના માલિક બને છે. બાકી આ રાસ લીલા વગેરે એ તો આપસમાં ખુશી મનાવતા હશે. બાકી શ્રી કૃષ્ણ કોઈને બેસીને જ્ઞાન સંભળાવે, આ હોય કેવી રીતે શકે? આખી મહિમા એક શિવ બાબાની છે, જે પતિતોને પાવન બનાવે છે. તમે કોઈ મોટા ઓફિસર્સને સમજાવો તો કહેશે તમે સાચું કહો છો, પરંતુ તે બીજા કોઈને સંભળાવી ન શકે. એમની વાત કોઈ સાંભળશે નહીં. બીકે બન્યા અને બધા કહેશે આને તો જાદુ લાગી ગયો છે. બીકેનું નામ સાંભળ્યું, બસ સમજે છે આ જાદુ કરતી હશે. થોડું કોઈને જ્ઞાન આપો તો કહી દે છે આ બીકે જાદુ લગાવે છે. બસ આ તો સિવાય પોતાના દાદાના બીજા કોઈને માનતી નથી. ભક્તિ વગેરે કંઈ કરતી નથી. બાબા તો કહે છે કોઈને મનાઈ નથી કરવાની કે ભક્તિ નહીં કરો, એની મેળે જ છૂટી જશે. તમે ભક્તિ છોડો છો, વિકાર છોડો છો, આના પર જ ધમાલ થાય છે, હંગામો થાય છે. બાબાએ કહ્યું છે, હું રુદ્ર જ્ઞાન યજ્ઞ રચું છું. આમાં આસુરી સંપ્રદાયના વિઘ્ન પડે છે. આ છે શિવ બાબાનો બેહદનો યજ્ઞ, જેમાં મનુષ્યથી દેવતા બનીએ છીએ. ગવાયેલું પણ છે, જ્ઞાન યજ્ઞથી વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઈ. જ્યારે જૂની દુનિયા વિનાશ થાય ત્યારે તો તમે નવી દુનિયામાં રાજ્ય કરશો. મનુષ્ય કહેશે અમે કહીએ છીએ શાંતિ થાય, અને આ બીકે કહે છે વિનાશ થાય. તો બાપ સમજાવે છે આ આખી જૂની દુનિયા આ જ્ઞાન યજ્ઞમાં સ્વાહા થઈ જશે. આ જૂની દુનિયાને આગ લાગવાની છે. નેચરલ કેલેમિટીઝ પણ આવશે, કુદરતી આપદાઓ પણ આવશે. વિનાશ તો થવાનો જ છે. બાબા કહે છે સરસોની જેમ, રાઈના દાણાની જેમ બધા મનુષ્ય પીસાઈને ખતમ થઈ જશે, બાકી આત્માઓ બચી જશે. આ તો કોઈ પણ સમજી શકે છે. આત્મા અવિનાશી છે. અત્યારે આ બેહદની હોળી થવાની છે, જેમાં શરીર બધા ખતમ થઈ જશે.
બાકી આત્માઓ પવિત્ર બનીને ચાલી જશે. આગમાં વસ્તુ શુદ્ધ થાય છે ને, હવન કરે છે શુદ્ધતાના માટે. તે બધી છે જિસ્માની વાતો. અત્યારે તો આખી દુનિયા સ્વાહા થવાની છે. વિનાશના પહેલા જરૂર સ્થાપના થઈ જવી જોઈએ. કોઈને પણ સમજાવો તો પહેલા બોલો સ્થાપના પછી વિનાશ. બ્રહ્મા દ્વારા સ્થાપના. પ્રજાપિતા તો પ્રખ્યાત છે ને, આદિદેવ અને આદિદેવી. જગત અંબાના પણ લાખો મંદિર છે. કેટલા મેળા લાગે છે. તમે છો જગત અંબાના બાળકો. જ્ઞાનેશ્વરી, પછી બનશો રાજેશ્વરી. તમે ખૂબ ધનવાન બનો છો. પછી ભક્તિ માર્ગમાં લક્ષ્મીથી દીપમાળા પર, દિવાળી પર વિનાશી ધન માંગે છે. અહીંયા તો બધું મળી જાય છે. આયુષ્યવાન ભવ, પુત્રવાન ભવ. તમે જાણો છો અમારી આયુ 150 વર્ષની રહે છે. બાપ કહે છે જેટલો યોગ લગાવશો એટલી આયુ, એટલી ઉંમર વધતી રહેશે. તમે ઈશ્વરથી યોગ લગાવીને યોગેશ્વર બનો છો. મનુષ્ય તો છે ભોગેશ્વર. બાબા કહે છે તમે યોગેશ્વર બનો છો. દુનિયાના મનુષ્ય છે ભોગેશ્વર. કહેવામાં પણ આવે છે વિકારી મુતપલીતી કપડ ધોએ. બાપ કહે છે મને ધોબી પણ કહે છે. હું બધી આત્માઓને આવીને સાફ કરું છું. પછી શરીર પણ નવું શુદ્ધ મળશે. બાપ કહે છે હું સેકન્ડમાં આખી દુનિયાના કપડા સાફ કરી લઉં છું. માત્ર મન મના ભવ થવાથી આત્મા અને શરીર પવિત્ર બની જશે. જો મંત્ર છે ને, સેકન્ડમાં જીવન મુક્તિ. કેટલો સહજ ઉપાય છે. બાપને યાદ કરો તો પાવન બની જશો. ચાલતા ફરતા માત્ર બાપને યાદ કરો. બીજી કોઈ જરા પણ તકલીફ તમને નથી આપતો. માત્ર યાદ કરવાના છે. અત્યારે તમારી એક સેકન્ડમાં ચડતી કળા થાય છે. બાપ કહે છે હું તમને તમારા બાળકોનો સર્વેન્ટ બનીને આવ્યો છું, સેવક બનીને આવ્યો છું. તમે બોલાવ્યો જ છે હે પતિત પાવન આવો, આવીને અમને પાવન બનાવો. અચ્છા બાળકો આવ્યો છું તો સર્વેન્ટ થયા ને. જ્યારે તમે ખૂબ પતિત બનો છો ત્યારે જોરથી ચિલ્લાઓ છો, બૂમો પાડો છો. અત્યારે હું આવ્યો છું. હું કલ્પ આવીને તમને બાળકોને આ મંત્ર આપું છું. મને યાદ કરો તો તમે પાવન બની જશો. મન મના ભવનો અર્થ પણ છે મન મના ભવ, મધ્યાજી ભવ. અર્થાત બાપને યાદ કરો તો વિષ્ણુપુરીના માલિક બનશો. તમે આવ્યા જ છો વિષ્ણુપુરીનું રાજ્ય લેવા. રાવણપુરીની પછી છે વિષ્ણુપુરી, કંસપુરીની પછી કૃષ્ણપુરી. કેટલું સહજ સમજાવવામાં આવે છે. તો બાપ કહે છે આ જૂની દુનિયાથી મમત્વ મટાડી દો. અત્યારે અમે 84 જન્મ પૂરા કર્યા છે. આ જૂનું શરીર છોડીને અમે જઈશું નવી દુનિયામાં. યાદથી જ તમારા પાપ કપાતા જશે. આટલી હિંમત કરવી જોઈએ. તે તો બ્રહ્મને યાદ કરે છે, સમજે છે બ્રહ્મમાં લીન થઈ જઈશું. પરંતુ બ્રહ્મ તો છે રહેવાનું સ્થાન. તે લોકો તપસ્યામાં બેસી જાય છે. બસ અમે બ્રહ્મમાં જઈને લીન થઈ જઈશું. પરંતુ પાછા તો કોઈ જઈ નથી શકતા. બ્રહ્મથી યોગ લગાવવાથી પાવન તો બનશે નહીં. એક પણ જઈ ન શકે. પુનર્જન્મ તો લેવાના જ છે. બાપ આવીને સાચું બતાવે છે. સચ્ચખંડના
સાચા બાબા એ સાચો ખંડ સ્થાપન કરે છે. રાવણ આવીને જૂઠો ખંડ બનાવે છે. અત્યારે આ છે સંગમ યુગ. આમાં તમે ઉત્તમથી ઉત્તમ બનો છો, એટલે આને પુરુષોત્તમ કહેવામાં આવે છે. તમે કોડીથી હીરા જેવા બનો છો. આ છે બેહદની વાત. ઉત્તમથી ઉત્તમ મનુષ્ય છે દેવતાઓ. તો અત્યારે પુરુષોત્તમ સંગમ યુગ પર તમે બેઠા છો. તમને પુરુષોત્તમ બનાવવા વાળા છે ઊંચથી ઊંચ બાપ. ઉચ્ચથી ઉચ્ચ સ્વર્ગનો વારસો તમને આપે છે. પછી આ તમે ભૂલો કેમ છો? બાપ કહે છે મને યાદ કરો. બાકો કહે છે બાબા કૃપા કરો. તો અમે ભૂલીએ જ નહીં. આ કેવી રીતે થઈ શકે? બાબાના ડાયરેક્શન પર ચાલવાનું છે ને. બાપ કહે છે મને યાદ કરો તો તમે પતિતથી પાવન બની જશો. રાય પર ચાલો ને. મારી સલાહ માનો, મારી શ્રીમત પર ચાલો. બાકી આશીર્વાદ શું કરું? અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપના દરેક ડાયરેક્શન પર ચાલીને સ્વયંને કોડીથી હીરા જેવા બનાવવાના છે. એક બાપની યાદમાં રહી સ્વયંના વસ્ત્રોને સ્વચ્છ બનાવવાના છે. બીજું, અત્યારે નવા ઘરમાં જવાનું છે, એટલે આ જૂના ઘરથી બેહદનો વૈરાગ રાખવાનો છે. નશો રહે કે આ જૂની કબ્રિસ્તાન પર, આ જૂના કબ્રિસ્તાન પર અમે પરિસ્તાન બનાવીશું. આજનું વરદાન. રહેમની દ્રષ્ટિ દ્વારા, દયાની દ્રષ્ટિ દ્વારા ઘૃણા દ્રષ્ટિને સમાપ્ત કરવા વાળા નોલેજફુલ ભવ. જે બાળકો એકબીજાના સંસ્કારોને જાણીને સંસ્કાર પરિવર્તનની લગનમાં રહે છે, ક્યારેય આ નથી વિચારતા કે આ તો છે જ એવા, એમને કહેશે નોલેજફુલ. તે સ્વયંને જોતા અને નિર્વિઘ્ન રહે છે. એમના સંસ્કાર બાપની સમાન રહેમ દિલના હોય છે. રહેમની દ્રષ્ટિ ઘૃણા દ્રષ્ટિને સમાપ્ત કરી દે છે. એવા રહેમ દિલ બાળકો ક્યારેય આપસમાં ખીટખીટ નથી કરતા. તે સપૂત બનીને સબૂત આપે છે. સ્લોગન છે, સદા પરમાત્મા ચિંતન કરવા વાળા જ બેફિકર બાદશાહ છે. એમને કોઈ પણ પ્રકારની ચિંતા નથી હોઈ શકતી. અવ્યક્ત ઇશારા. એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. સ્વ ઉન્નતિ અને સેવાની ઉન્નતિ બંનેમાં એકે કહ્યું, બીજાએ હાજી કર્યું. એમ સદા એકતા અને દ્રઢતાથી આગળ વધતા ચાલો. જેમ દાદીઓની એકતા અને દ્રઢતાનું સંગઠન પાક્કું છે, એમ તમે રત્નોનું પણ સંગઠન પાક્કું હોય તો સંગઠનની શક્તિ જે ઈચ્છે તે કરી શકે છે. સંગઠનની નિશાની છે, નિશાનીનું યાદગાર છે 5 પાંડવ. ઓમ શાંતિ.